રાજકોટ જેતપુર તાલુકાના કાગવડ સ્થિત વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિર આસપાસના વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે। આ ઘટનાને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તેના પગલે વન વિભાગને જાણ કરવામાં આવી છે। હવે જંગલના રાજાને રહેઠાણક વિસ્તારોમાં પોતાનું રહેઠાણ બનાવી લીધું છે, ત્યારે રાજકોટમાં દિવસે ને દિવસે રહેઠાણક વિસ્તારોમાં સિંહનો આટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રિના સમયે ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં સિંહ દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખોડલધામ મંદિર નજીકના ખુલ્લા વીડી જેવા વિસ્તારમાં સિંહની હાજરી નોંધાઈ છે। સિંહના અવાજ આવ્યા છે એરંડામાંથી। તો આજે રાતના 1 વાગે અને 10 વાગ્યા પહેલા તો વન અધિકારી સાહેબો બહેનોને મેં ફોન કર્યો અને અધિકારીઓને મેં ફોન કર્યો, સાહેબો બહેનો બધા આવી ગયા વન વિભાગના, પણ આજે તપાસ કરી અને લોકેશન ગોતીએ છીએ। આજે રાતના 1 વાગ્યા પણ આજની તારીખમાં કે જે આગલું પણ ઢોરનું મારણ કરેલું છે રેલના નજીકની પાટાની અંદર, અને પાછું આ સીમમાં જ જે તાર નાખી છે મેં હુતરી બહુ ફોડવાથી એટલે હું સીધો મારી ઘરે નીકળી ગયો। કૈલાસનગર વિસ્તારની પાછળ ને જે વાડી વિસ્તાર છે ત્યાંથી જીતેશભાઈ વગાસિયા કરીને ખેડૂત છે, એમનો કોલ આવ્યો હતો કે અહીંયા સિંહનો ક્યાંય અવાજ આવે છે। આ બાબતે અમે લોકો તપાસ માટે અહીંયા આવેલા છે। શું તપાસમાં શું લાગે છે મેડમ? તપાસમાં હાલ તો જે વિસ્તારમાં એમણે અમને લોકેશન બતાવ્યું છે કે આ જગ્યાએથી અવાજ આવે તો ત્યાં અમે લોકોએ અત્યારે સમગ્ર એરિયા ચેક કર્યો છે, પણ રહેઠાણક વિસ્તારમાં સિંહના આટાફેરાના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે। સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક પેટ્રોલિંગ વધારવા અને સિંહને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે। આ ઉપરાંત મંદિર દર્શન માટે આવતા ભાવિકો તથા વાહન ચાલકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।